અયોધ્યામાં શ્રી રામચંદ્રજી ભગવાનના નૂતન ભવ્ય મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે આજે માળિયાહાટીના મહાઅક્ષત કુંભનું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, ગૌરક્ષા દળ અને ગામના આગેવાનો, ભાઈઓ તથા બહેનો દ્વારા દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું છે। આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા શ્રી રામચંદ્રજી ભગવાનના નૂતન ભવ્ય મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે આજે માળિયાહાટીના મહાઅક્ષત કુંભનું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, ગૌરક્ષા દળ અને ગામના આગેવાનો, ભાઈઓ તથા બહેનો દ્વારા દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું છે। મહારાણા પ્રતાપ ચોકમાં ઢોલ, શરણાઈ અને ફટાકડાની આતશબાજી તેમજ કળશધારી નાની નાની બાળાઓ તેમજ ભાઈઓ બહેનો દ્વારા રાસની રમઝટ સાથે વાજતે ગાજતે રામચંદ્ર ભગવાનની જયના નારા સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી રામચંદ્રજી ભગવાનના મંદિર મઠમાં સિંહાસનમાં અક્ષત કુંભ પધરાવી મંદિરના મહંતથી દીપકભાઈ નિમાવતે મહાઆરતી ઉતારી। ત્યારબાદ અક્ષત કુંભ રેલવે સ્ટેશન પાસે વડાલિયા હનુમાન દાદાના મંદિરમાં અને જસાપરા બાલાજી હનુમાન મંદિરમાં પધરાવી મહાઆરતી ઉતારવામાં આવી હતી। અયોધ્યાથી આવેલ અક્ષત કુંભનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અયોધ્યાથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અક્ષત કળશ માળિયાહાટીના પધાર્યો હતો। માળિયાહાટીના ગ્રામજનો તેમજ શ્રી રામચંદ્રજી મંદિર મઠ, બાલાજી હનુમાન મંદિર અને વડલિયા હનુમાન મંદિરના તમામ ભક્તો તેમજ માળિયાહાટીના ધર્મપ્રેમી જનતા ખૂબ ઉત્સાહ સાથે કળશનું સ્વાગત કર્યું હતું। ચોકમાં ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ઉત્સાહ સાથે રાસ રમી અને માતાઓ બહેનોએ માથે કળશ લઈ અને વધાવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદના આ પ્રયાસને સર્વ ધર્મપ્રેમી જનતાએ વધાવ્યો હતો અને આવનારી 22 તારીખે શ્રી રામચંદ્રજી ભગવાન પુનઃ મંદિરની અંદર પ્રતિષ્ઠિત થવાના છીએ। તો હર્ષ ઉલ્લાસ દરેક ધર્મપ્રેમી જનતાની અંદર છે। તો માળિયાની અંદર પણ અયોધ્યા જેવું વાતાવરણ બને એવો બધાએ સંકલ્પ કર્યો હતો। જય જય શ્રી રામ। રમેશ કારિયા, આર ન્યૂઝ, માળિયાહાટીના।